પરાત્પર અખિલેશ્વર અનંત દિવ્ય કલ્યાણમય સદગુણ મંડિત કટી તટસિત ઘનશ્વેત વસ્ત્રધારી મુંજ મેખલા ઉપવિતધારી એવા આપણા વહાલા વહાલા વર્ણિન્દ્ર મહાપ્રભુ ભગવાન શ્રી હરિની દિવ્ય વાંગમયી પ્રતિમૂર્તિ સમાન ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવનને હૃદય પટલમાં પ્રસ્થાપિત કરીએ. ભગવાનના ચરિત્રોરૂપી પાવન ગંગામાં જ્યારે સ્નાન કરવાનો આવો સુંદર અવસર મળ્યો છે, ત્યારે આજના દિવ્ય માહોલમાં આપણી વચ્ચે ઉપસ્થિત સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, સંગીત મંડળ, સર્વે સમર્પિત ભક્તો પોતપોતાને ઘેર રહીને પણ સંસારની અનંત વિટમણાઓને એક બાજુ કરી અને ભગવાનની પાવનકારી આ કથાઓનો દિવ્ય લાભ લઈ રહેલા, અને અમારી સામે પણ દેખાય છે ઓનલાઈન રીતે પણ આ દિવ્ય કથાનું શ્રવણ કરી રહેલા સર્વે ભક્તોને હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. અનાદિકાળથી જે સંસ્કૃતિનો સૂરજ ભારતની ભૂમિ ઉપર ઝળહળી રહ્યો છે, જે ભૂમિના પાલવને પકડીને મારો રામ, શ્યામ અને ઘનશ્યામ ખૂબ નાચ્યા છે, એ ભારતની પુનિત અને પાવન ધરાને પોતાના પાદ સ્પર્શ દ્વારા આજે પરમાત્મા તીર્થત્વ આપી રહ્યા છે. વહાલા વહાલા નીલકંઠ પ્રભુ ક્યાં બિરાજે છે? કામાક્ષી બિરાજે છે. હજાર હજાર માતાની ગરજને સારે, અરે એના કરતા પણ અનંત ગણું વાત્સલ્ય વરસાવે એવા વહાલા વહાલા નીલકંઠ પ્રભુ, એમણે પીબેકને પોતાનું શરણ આપ્યું છે. સર્વ કરતા સર્વ તંત્ર સ્વતંત્ર એ નારાયણ, એ કોઈને સ્વીકારે એ તો એ જીવ માટે પરમ અનુગ્રહ કહેવાય. કોઈ આચાર્યએ બહુ સુંદર ભગવાનને વિશે કહ્યું છે કે હે પ્રભુ, આપનામાં અનંત કલ્યાણમય દિવ્ય સદગુણો છે, પણ એમાંથી જો એક કારુણ્ય અને વાત્સલ્યતા આ તમારામાં જો ન હોત ને પ્રભુ, તો તમારા બીજા બધાય ગુણો અમારા કોઈ કામના નહોતા. અતિ કરુણાથી અને વાત્સલ્ય ભાવથી એ પરમાત્મા જ્યારે કોઈ જીવને સ્વીકારે છે, ત્યારે એ જીવના ભાગ્ય ઉઘડી જાય છે. જ્યારે રાજસ્થાનના એ ખાણ ગામના વતની લાડુદાન ગઢવી કેવું સામર્થ્ય, કેવું ઐશ્વર્ય, અધમણ અધમણ સોનું શરીર પર રહેતું, છ રાજ્યના રાજકવિ પણ એ બધું જ છોડી
અને જ્યારે ભગવાન સ્વામિનારાયણના શરણે સાધુ થવા માટે આવે છે, દાદા ખાચરના દરબાર ગઢની અંદર લીંબ વૃક્ષ નીચે મોટી સભા ભરાયેલી છે, એમના પરિવારજનો બધા છે, અને એ વખતે એમના માતુશ્રી લાલુબાઈએ કહ્યું કે મહારાજ, તમે મારા લાડુદાનને બધું આપશો, પણ પ્રભુ હું એક માં છું, જનેતા છું, આ મારા લાડુદાનને માં જેવું હેત કોણ આપશે? જ્યારે લાલુબાઈએ આમ પ્રશ્ન સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યો ને, ત્યારે એ જ ક્ષણે સ્વામિનારાયણ ભગવાન ઉભા થયા, લાડુદાનનું કાંડું પોતાના હાથમાં લઈ લીધું, અને મહારાજ કહે, લાલુબા, એને માં જેવું હેત અમે આપીશું. ભરી સભામાં ભૂધરજી તમે થયા છો માડી, મારી રે બેટાને હેતે બોલાવો અવગુણ્યા વિસારી રે. ભગવાનનો ખોળો એવો છે, એટલો મોટો ખોળો છે કે બધાયને ભગવાન સમાવી લે છે. અરે એક પ્રસંગ તો બહુ સરસ સત્સંગમાં બનેલો છે. શમી મુંજપર ગામના એક બહુ મુમુક્ષુ શિવ ભક્ત, જેનું નામ હતું સંઘા ભગત. મહાદેવજીને વિશે એને અનન્ય નિષ્ઠા, અને મહાદેવજીનું ભજન કરે, મંત્ર જાપ કરે, અને એમ કરતા કરતા એક દિવસ તો એમની ભક્તિ એટલી ઉન્નત કક્ષાએ પહોંચી ગઈ કે સંઘા ભગતે ઉપવાસ કરવાના શરૂ કરી દીધા, કે જ્યાં સુધી મને મહાદેવજી દર્શન ન આપે ત્યાં સુધી મુખમાં અન્ન જળ મૂકવાને. 3 દિવસ થયા અને પછી મહાદેવજીએ દર્શન આપ્યા. પોતાના ઈષ્ટના દર્શન કરીને સંઘા ભગતને ખૂબ આનંદ થયો. એવા પવિત્ર દૈવી મુમુક્ષુ જીવ, અને એને જોઈ અને મહાદેવજીએ કહ્યું કે ભગત, આટલા ભાવથી તમે અમારી ભક્તિ કરો છો એટલે અમે તમારા પર પ્રસન્ન થયા છીએ, પણ પ્રસન્ન થઈને તમને કહીએ છીએ કે જો તમારે પ્રગટ ભગવાન જોઈતા હોય ને તો અત્યારે ગઢડા જાઓ, ત્યાં સ્વામિનારાયણ ભગવાન વિરાજે છે. અને સંઘા ભગત ગઢડે આવેલા એવા મુમુક્ષુ આજ્ઞાકારી મહારાજે સચ્ચિદાનંદ સ્વામીની સાથે એમને લક્ષ્મીવાડીમાં સેવામાં રાખેલા. સચ્ચિદાનંદ સ્વામી એટલે પ્રેમનો દરિયો. સ્વામિનારાયણ ભગવાન વિના એક ક્ષણ માત્ર પણ ન રહી શકે એવી પ્રેમ લક્ષણા ભક્તિ. હવે એની સાથે રહે, આવા મુમુક્ષુ હોય ને આવા સંતની સાથે રહે, પછી કઈ બાકી રહે? પૂજ્ય ધર્મતનયદાસજી સ્વામી આ સંઘા ભગતની બહુ વાતો કરતા. એવા ભગવાનને વિશે હેતવાળા હતા. અને એમ કરતા કરતા તો આ સંઘા ભગતને મહારાજમાં એટલી પ્રીતિ થઈ ગઈ કે સચ્ચિદાનંદ સ્વામીની જેમ એ પણ મહારાજ વિના રહી ન શકે. પણ સદગુરુ આનંદાનંદ સ્વામી વરતાલથી આવ્યા. મહારાજને કહ્યું, પ્રભુ કોઈ ગાડું ચલાવે એવા અમારે ત્યાં નથી, તો કોઈને મોકલશો? એટલે મહારાજે આ સંઘા ભગતને આજ્ઞા કરી. ગુરુની આજ્ઞા લઈને સંઘા ભગત નીકળ્યા, પણ નીકળતી વખતે સચ્ચિદાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, મહારાજની આજ્ઞા છે એટલે હું વરતાલ જાઉં છું, પણ સ્વામી મહારાજને સાનિધ્ય વિના તો મારે દિવસો કાઢવા બહુ અઘરા છે. એવી કંઈક અનુકૂળતા હોય ને તો મહારાજની સમીપની સેવા મળે તો આ સેવકને યાદ કરજો. સંઘા ભગત વડતાલ ગયા. 6 મહિના વીતી ગયા. આ બાજુ રામ પ્રતાપભાઈ ને કોઈ એવા ગાડું ચલાવે એની જરૂર હતી. મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને પૂછ્યું એટલે સ્વામી કહે, મહારાજ એ ઓલા સંઘા ભગત હતા પણ આપે એને વડતાલ મોકલ્યા છે. મહારાજ કહે એમ, એ બોલાવીએ. મહારાજે કાગળ લખ્યો. એટલે અક્ષરાનંદ સ્વામી સંઘા ભગતને મોકલે છે. એને સમાચાર મળ્યા કે મને ગઢડે જવાનો કાગળ આવ્યો છે, એટલો થનગનવા લાગ્યા, નાચવા લાગ્યા કે મને મારા વાલા મહારાજના દર્શન થશે. આમ હૃદય નાચવા લાગ્યું.
ખડીયો જોળી જે કાંઈ હશે એ લઈને એ તો દોડતા. આધારાનંદ સ્વામી કહે, ભગત એ તમે રસ્તો બરાબર જોયો હોય ન જોયો હોય, ભૂલા પડશો એમ કરો, હું એક બીજા હરિભગતને મોકલું. એટલે એક બીજા જાણકાર હરિભગતને સાથે મોકલ્યા. એને એટલો બધો સત્સંગ નહીં હોય એટલે સંઘા ભગતની હારે મોકલ્યા. પણ આનું તો દિલ એવું થનગને, એવું દિલ નાચે, આમ બાળકની પેઠે અધીરા થઈ જાય ને આમ દોટ મૂકે, જલ્દી દોડું, જલ્દી જાઓ કે મહારાજ પાસે પહોંચી જાઓ. શરીરના થાક સામે જોતા નથી કોઈ વસ્તુ. અને હારે હોય એને તો કઈ એટલો મહિમા ન હોય એટલે એને આમ સહેજે મેણું માર્યું કે આટલી બધી ઉતાવળ કરે છે તે કઈ ત્યાં તારી માં નથી કે ઘી ગોળ ખવડાવશે? એ નિરાતે ધીરે ધીરે જવામાં શું વાંધો છે? ભગતને તો એટલો વેગ હતો એટલે એને તો કઈ આ સંભળાતું નહોતું, પણ ગઢડે બેઠા મહારાજને આ સંભળાતું હતું કે અમારા ભગતને કોઈ એમ કે ત્યાં તારી માં નથી કે ઘી ગોળ ખવડાવે? આ સંઘા ભગત ગઢડા બાજુ જાય છે, એક એક ડગલે વાલા મહારાજનું ચિંતન કરે છે. પ્રેમ રૂપી વૃત્તિ એવી જોડી રાખી છે, એક ક્ષણ મહારાજ પણ એને ભૂલી શકતા નથી. અને સંઘા ભગત પહોંચવાના હતા ને એ દિવસે મહારાજે જીવબાને કીધું કે એક મોટો વાટકો હોય ને, આમ ઘી હોય અને ગોળ હોય, એને કોતરી કોતરી અને સરસ મજાનો ગોળ એમાં ઘી નાખીને એક રસ કરીને અમને આપો. અને ઢોલિયાની બાજુમાં મહારાજે એક કટોરો રાખ્યો. અને સંઘા ભગત ને એની સાથે હતા ને એ બે આમ હાલતા હાલતા ગઢડે પહોંચ્યા. દાદા ખાચરના દરબાર ગઢમાં પ્રવેશ કરે ને દંડવત કરવા જાય. આટલા થાકેલા દંડવત કરવા જાય ત્યાં તો મહારાજ ઉભા થયા. ઉભા થઈ અને સંઘા ભગત ને કેવા લાગ્યા, ભગત દંડવત પછી પેલા અત્યારે આવો, એ લ્યો. એમ કહીને મહારાજે ઢોલિયા પાસેથી ઘી ગોળનો વાટકો કાઢ્યો અને ઉભા ઉભા મહારાજ સંઘા ભગતને મુખમાં કોળિયા દઈને ઘી ગોળ જમાડવા લાગ્યા. ઓલા એ મેણું માર્યું તો ને એની સામે મહારાજ જોતા જાય ને જમાડતા જાય. લે તું કેતો તો ને ત્યાં તારી માં નથી બેઠી, આ માં બેઠી. એનું હૃદય પણ મહારાજના ચરણમાં નમી ગયું. ત્યારે ભક્ત હોય કે અભક્ત, ગમે એવો જીવ હોય, ભગવાનને માટે તો બધાય સંતાન છે. એવું મોટું હૃદય છે. મહારાજે પીબેકને પોતાના શરણે સ્વીકાર્યું. હતો પીબેક પૂરો પાપી, તમે સદગતિ તેને આપી. 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 તમે છો પ્રભુ અધમ ઉદ્ધારા, દીન બંધુ ધર્મ દુલારા. જય જય પ્રભુ જગતા તારા, દીન બંધુ ધર્મ દુલારા. જય જય પ્રભુ જગતા તારા, દીન બંધુ ધર્મ દુલારા. પ્રભુના ચરણમાં પોતાનું મસ્તક ધરી અશ્રુપાત સાથે પીબેક મહારાજની માફી માગે છે. હે મહારાજ,
ક્ષમા કરજો દયાળુ પ્રભુ. અજ્ઞાન મોહ વશ આ જીવે કેટલાય પ્રભુ અપરાધ કર્યા છે. હૃદયના સાચા ભાવથી પીબે કે માફી માગી એટલે ભગવાન ભક્ત વત્સલ છે. કરુણા નિધાન અધમ ઉદાહરણ પતિત પાવન એ નારાયણે પીબેકને માફી પણ આપી દીધી છે. ખુલી જતું બીજ જેમ ઉગવાની ક્ષમતાને ગુમાવી દે છે, એવી રીતે કબૂલ થતા ગુના અને પાપ પણ આગળ વધવાની કે યાતનાઓ આપવાની ક્ષમતા ગુમાવી દે છે. અધ્યાત્મ જગતના ઇતિહાસમાં દ્રષ્ટિ કરીએ તો આપણને ખ્યાલ આવે, પાપ કરનારા, અસત કાર્યો કરનારા, ગુનાઓ કરનારા લાખો અને કરોડો તરી ગયા છે, પણ પાપનો બચાવ કરનારા કોઈ તર્યા નથી. આટલા પાપ કર્યા છે, પણ આજે યોગ્ય સ્થાન મળ્યું એટલે પીબેકે ભગવાનની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી છે. હે પ્રભુ, આપ તો પ્રભુ અધમ ઉદ્ધારણ છો. મારા જેવો પતિત પ્રભુ આ જગતમાં તમને કોઈ નહીં મળે. પોતાના ગુના, પોતાના દોષ કે પોતાના અપરાધ પ્રત્યે જ્યારે ભક્તને દ્રષ્ટિ આવી જાય છે, માત્ર આ જન્મના નહીં પણ અનંત જન્મના પણ પોતે કરેલા જાણે અજાણે કરેલા એ અપરાધો એને જ્યારે ભક્ત સમજતો થઈ જાય છે ને, ત્યારે એ યામુનાચાર્યજીની જેમ દરેક ભક્તનું હૃદય આજ બોલે છે કે પ્રભુ, આ જગતમાં મારા જેવો કોઈ પતિત નથી. ભક્ત ભગવાનને કહે છે, હે પ્રભુ, તમારું નામ પતિત પાવન છે, પણ આપને જોઈએ નામ સાર્થક કરવું હોય ને તો તમને તક મળી છે પ્રભુ, મને પાવન કરી દો એટલે તમારું નામ સાર્થક થઈ જશે. કેવા કેવા વાલા ભક્તજનો શરણાગતિના ઉચ્ચ ભાવો આપણા નંદ સંતોએ પણ લખ્યા છે કીર્તનોમાં. આપણે કેવી ભક્તિ કરીએ છીએ, કેવા આનંદમાં જીવન જીવીએ છીએ, બે સદગુણો આપણામાં જરાક આવી ગયા હોય ને તો એ આપણો આનંદ સમાય નહીં. આનંદ તો હોવો જોઈએ, પણ આમ અહંકાર અને કેફ સમાતો ન હોય. અને આ સંતો કેટલી ઉચ્ચ કક્ષાએ સ્થિતિએ પહોંચેલા, પણ એના ભગવાનના પ્રત્યેના શરણાગતિના ભાવો કેટલા એને ઊંચા મહારાજ પ્રત્યે વ્યક્ત કર્યા છે. ખરી મોટાઈ જ્યારે સમજાઈ જાય ને પછી આપણા ગુણો તો એની દ્રષ્ટિએ કાંઈ હોતા નથી. અરે પ્રેમાનંદ સ્વામીએ તો એક પદની અંદર ત્યાં સુધીના ભાવો લખ્યા કે મહારાજ, મને આપ યાદ કરો, પ્રભુ મને આપ સંભાળો, એવું તો મારામાં કાંઈ નથી. લોકો સંભાળે કોને તો એનામાં કંઈક સારો ગુણ હોય, એને કંઈક સારા કાર્યો કર્યા હોય. પ્રભુ મારા જીવનમાં એક પણ એવી વસ્તુ નથી કે મને તમે સંભાળો. મને સંભાળવા માટે એક વસ્તુ છે પ્રભુ, કે મારા જેવો અધમ પતિત દુર્ગુણ વાળો આ દુનિયામાં કોઈ નથી. માટે મને સંભાળવો હોય ને તો એવી રીતે સંભાળજો પ્રભુ, તોય મને એમ થશે કે પ્રભુ તમે મને સંભાળો. નેહરા નિભાવન છેલા રે
અવગુણ કે મિસ યાદ કરી મોહે, અવગુણ કે મિસ યાદ કરી મોહે, રસિયા હસ કે બોલાજો જી, રસિયા હસ કે બોલાજો જી, બિસર ન જાજો જી, બિસર ન જાજો જી. અવગુણ કે મિસ યાદ કરી મોહે, કમ સે કમ પ્રભુ મારા જેવો કોઈ અવગુણ વાળો નથી, એ રીતે મને યાદ કરશો ને તોય મને એમ થશે કે પ્રભુ તમે મને સંભાળ્યો. અરે સદગુરુ મુક્તાનંદ સ્વામી, જેને સ્વયં શ્રીજી મહારાજ ગુરુની જેમ માનતા, લોજપુરમાં પધાર્યા ત્યારથી એ સરજુદાસ જી ગુરુદેવ કહી અને મુક્તાનંદ સ્વામીની દરેક આજ્ઞાઓ પાળતા. પણ એ મુક્તાનંદ સ્વામી મહારાજ પ્રત્યે પોતાનો ભાવ કેવો વ્યક્ત કરે. પ્રીત પુરવની રે નાથન મૂકી દેજો, નગણી નાર વરે સમરથને, નગણી નાર વરે સમરથને, નગણી નાર વરે સમરથને, અવગુણ એણી પહેરશે જો, અવગુણ એણી પહેરશે જો, અવગુણ એણી પહેરે સેજો રે, નાથન મૂકી દેજો, હે મારા નાથ ન મૂકી દેજો. મુક્તાનંદ સ્વામી લખે, હે મહારાજ હું તો કેવી છું તમારી પાસે, નગુણી નાર વરે સમરથને. ગરીબ ગામડાની અભોલ અભણ કન્યા હોય, કોઈ પ્રકારની આવડત ન હોય, કોઈ એવા રીત ભાત આવડતા ન હોય, અને એને કોઈ મોટા નગરનું રાજાનું માગું આવે, એને વરે. એ રાજકુમારને એક એક રીતિઓ નીતિઓ બધી વસ્તુ શીખવવી પડતી હોય તોય પણ આવડતું ન હોય, અને એને લઈને એની અપકીર્તિ થતી હોય કે તું આ કોને લઈને આવ્યો. અનંત છતાંય હે પ્રભુ, અમે તો એવા નગુણી નાર જેવા છીએ, કંઈ આવડતું નથી, અમારા કેટલાય ગુનાઓ ભૂલો એને પ્રભુ આપ સહન કરો છો. જે સહન કરી શકે પ્રભુ એ જ અમને સ્વીકારી શકે, એવા તો પ્રભુ આ જગતમાં આપ એક છો. મેં હું કપટી કુટિલ કુશીલની,
दोष पिया जी मेरो दिल न लावना दोष पिया जी मेरो दिल न लावना ओ साथीड़ा मेरो नेहड़ो निभावना। આજે ભગવાનના ચરણમાં મસ્તક નમાવીને પીબેક ફરી ફરીને મહારાજની પાસે માફી માગે છે. હે પ્રભુ, એટલા ગુના કર્યા છે, એટલા ગુના કર્યા છે, પ્રભુ આપ મને માફ કરો. ભક્ત વત્સલ છે ભગવાન. પરમાત્માએ પીબેકને પ્રેમથી સ્વીકાર્યા છે. ओ मेरा गुना माफ करियो, मेरा गुना माफ करियो, अर्ज मेरे और में धरियो, अर्ज मेरे और में धरियो, गुना माफ करियो, मेरा गुना माफ करियो. अर्भक करत शुभा शुभ करनी, अर्भक करत शुभा शुभ करनी, खमत मैया पेट परियो, खमत मैया पेट परियो, परियो, मेरा गुना माफ करियो, ओ मेरा गुना माफ करियो. ભક્ત ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, અમે તો આપની આગળ અબૂધ બાળક જેવા છીએ. બાળક કંઈ જાણતું નથી અને એટલે અજ્ઞાનવશ, પણ છતાંય એની માતા એના 1000 અવગુણને સહન કરે છે. અરે સહન કરે છે, સહન કરીને પણ બાળકના હૃદયને જીતી લે છે. પ્રભુ આપનું હૃદય તો, आप तो प्रभु दयाना सागर छो. श्री घन श्याम दया के सागर, श्री घन श्याम दया के सागर, जान के अपराध हरियो, जान के अपराध हरियो, जान के अपराध हरियो, मेरा गुना
દયાના સાગર છે, કૃપા નિધાન છે, શરણાગત વત્સલ છે, અને એટલા માટે તો આપણે સદાય ભગવાનની પાસે જઈએ છીએ. કોઈ ભક્તે તો ભક્તએ ભગવાનને ત્યાં સુધી કહ્યું કે હે પ્રભુ, તમે જો આવા કૃપાળુ ન હોત ને તો તમારે ઘેર પણ કોઈ ન આવત. कृपा की न होती जो आदत तुम्हारी, कृपा की न होती जो आदत तुम्हारी, तो सुनी रहती अदालत तुम्हारी, तो सुनी रहती अदालत तुम्हारी, कृपा की न होती जो आदत तुम्हारी, कृपा की न होती आदत तुम्हारी. जो दिनों के दिल में जगह तुम न पाते, तो किस दिल में होती हिफाजत तुम्हारी. ભક્ત દુખી હોય, પીડિત હોય, પ્રભુ જીવ તો એવો છે ત્યારે જ તમને પોકારે છે. પણ એ વખતે પ્રભુ એના પર કરુણા કરી અને તમે જીવને ન્યાલ કરો છો, સુખી કરો છો. અને એટલા માટે તો દીનહીન બધા પ્રભુ તમારા શરણે આવે છે. ભગવાનના દ્વારે કોણ આવે? વૈદ્યને ત્યાં કોણ જાય? બીમાર હોય એ. તાવ આવ્યો હોય, આપણે ડોક્ટર પાસે જઈએ અને ડોક્ટર જો આપણને સામેથી ખીજાવા લાગે તો હશે, ખાવામાં ફેર થઈ ગયો, કંઈક બીજી તકલીફ થઈ ગઈ, પણ હવે જે થયું તે થયું. હવે કંઈક કૃપા કરો, દવા આપો, કંઈક મારો રોગ મટે એવું કરો. ન તુમ હોતે હાકિમ न हम होते मुजरिम, न घर घर में होती इबादत तुम्हारी, तो सुनी रहती अदालत तुम्हारी, कृपा की न होती जो आदत तुम्हारी. નીલકંઠ પ્રભુએ પીબેકને કહ્યું છે કે પીબેક, આજે તમે નિયમ લ્યો, આજથી ક્યારેય હવે આવા મલિન મંત્રો અને તંત્રનો હું પ્રયોગ નહીં કરું. ભગવાનના શરણે પડી અને પીબેકે નિયમ લીધું છે. ધારો પ્રથમના જેવો ધર્મ, મૂક્યા બીજા જે કરવા કુકર્મ, કૌલાર્ણવાદે ગ્રંથ સાંભળી, શાસ્ત્ર બાય જાણી દીધા બાળી, ભાગવત ગીતા પછી ભણ્યો, સાચો ભક્ત શ્રી કૃષ્ણનો બન્યો, એવું ચરિત્ર કરી દયાળ, પછી ત્યાંથી ચાલ્યા તત્કાળ. બધા જ દુર્ગુણો વ્યસનોનો પીબેકે ત્યાગ કરી દીધો છે. બિહામણો વેશ છોડી અને શુદ્ધ સાત્વિક શ્વેત વસ્ત્રો ધારણ કરવા લાગે છે.
કૌલારણો આદિક ગ્રંથોનો અભ્યાસ કરતા કરતા એની મતિ આવી દૂષિત થયેલી, એટલે ઘરમાં એ ગ્રંથોની લાઇબ્રેરી હતી ને એને તો દિવાસળી લગાવી દીધી. આ બધા અસત શાસ્ત્રો, એની એવી મોટી માયા જાળ છે ને જીવની વૃત્તિ છે. આપણી મન સાયકોલોજી પણ એવું કહે છે કે શબ્દનું સ્વરૂપ જ્યારે આવે છે ત્યારે આપણી સ્વીકાર્ય વૃત્તિ વધી જાય છે. આપણને કોઈએ કંઈ કહ્યું હોય તો એ યાદ રહે ન રહે, કદાચ કંઈક એવી ઘટના આવે તો મન એમ પણ કહે સાચું હોય કે ન હોય, પણ કંઈક લખેલું ક્યાંક હોય અને એ આપણે એકવાર વાંચ્યું હોય ને તો આપણું મન છે એમ જ કહે ના, સિદ્ધાંત હોય તો જ લખાયેલું હોય. આજે નહીં જેવી વાતો હોય ને લોકો અફવાઓ ચલાવતા હોય, પણ તમને કોણે કીધું? તો કે છાપામાં આવી ગયું. પ્રેમ સે બોલો જય નીલકંઠ. છાપાની કિંમત કેટલી? ₹1.25. અને એ ગરમ હોય, તાજું હોય ત્યારે ગરમ ચાની સાથે જ છાપું ચાલે, બાકી તો સાંજ પડે એ કચરામાં જાય. બીજે દિવસે તો પૈસાની એની વેલ્યુ નહીં. અને છતાંય આપણને વિશ્વાસ કોની ઉપર? છાપા ઉપર. કેમ? તો કે લખાયેલો છે. હવે એ વાંચવું વાંધો નહીં, સમાચારો જાણવા માટે, પણ કોણે લખેલું છે, કેવા પ્રકારના વિચારો આવે છે, આ બધું 7 ગણનાથી ગાળી અને પછી આ બધું સાહિત્ય અંદર પધરાવવું જોઈએ. શાસ્ત્રો પોકારી પોકારીને ઘણું કહેતા હોય, પણ જીવની અંદર નબળાઈ પડેલી છે. એટલે જ્યાં એને નબળાઈની પુષ્ટિ મળે ને એવા શબ્દો અને એવા વાક્યો છે એ વહેલા પકડાઈ જાય છે. અને એટલા માટે એવા અસત ગ્રંથો, શાસ્ત્રો કે પુસ્તકો હોય ને એનાથી તો બહુ દૂર રહેવું સારું છે. આજે તો કઈ એવી કોઈને વાંચવાની રુચિ વધારે રહી. અત્યારે આપણને કઈ કૌલારણો ગ્રંથોનો કુસંગ નડવાનો નથી કે બીજોય કુસંગ ઓછો નડશે. અત્યારે તો સૌથી મોટો એક કુસંગ છે બધાયના ખિસ્સામાં. પ્રેમ સે બોલો. બસ એ પેલા કુસંગમાં તો હજી હવે એમ થાય કે એમાં તો હજી કાંઈક અંશે, પણ આ જે કુસંગ છે એક આંગળી દબાવવાનો વિવેક ચુકાઈ જાય તો ક્યાં ને ક્યાં આપણને નાખી દે છે. અને આ બધી એપ્લિકેશનો અને આ બધી મીડિયાની બધી કનેક્ટિવિટીઓ એવી હોય છે, એવા સોફ્ટવેર ડેવલપ કરેલા હોય છે. એકવાર તમે ક્લિક કરો કોઈ પણ વિડીયા ઉપર તો તમારો ઇન્ટરેસ્ટ શેમાં છે, કયા પ્રકારની ચેનલો તમે સિલેક્ટ કરો છો, એના આધારે પછી એવા જ વિડીયો તમને સામે મૂકે. એક દિવસ તમે સ્કીપ કરો, 2 દિવસ સ્કીપ કરો, 4 દિવસ સ્કીપ કરો, 5મે દિવસે તો એમ થાય ને દરરોજ આવે તો. અને વળી પાછો એકવાર દબાવ્યું એટલે એનું એ ભરમાર શરૂ ને શરૂ રહે. ત્યારે વાલા ભક્તજનો, આનાથી તો બચવું બહુ કઠણ છે. બહુ સાવધાની રાખીએ અને તો આનાથી બચી શકાય. ત્યારે આજે આવી વસ્તુઓથી આપણે બચીએ. સારું છે આજે જેને ભક્ત છે, સારી રુચિ છે, તો એ આમાંથી પણ તમે આટલી મોટી સંખ્યામાં કેટલા ભક્તો સાંભળે છે અત્યારે? 850 જેટલા ભક્તો, અને સામે પણ ઘણા ભક્તો બેઠા છે. અમારે ટીંબીથી કાળુભાઈ, ગૌરાંગભાઈ કામાણી, લલિતભાઈ, આશીષભાઈ, ઘણા ભક્તો છે. આ મીડિયાનો સદુપયોગ છે. ભગવાનનો ભક્ત છે. મહારાજે કહ્યું ને એને માયા છે એ કેવી છે? લોકડાઉન છે, ક્યાંય નીકળાય એમ તો છે નહીં, પણ ભગવાનના ભક્તને માયા છે એ સુખરૂપ છે. એવા બધા ભક્તો હોય છે કે એટલો સત્સંગ કરે છે. એક ભગત છે શિકાગોના, દરરોજ સત્સંગ કરે કે સ્વામી દિવસમાં 5 કથા સાંભળું છું. 5 કથા. ત્યારે વિવેકના જીવનમાંથી આ 2 વસ્તુ આપણે લેવા જેવી છે. એક તો કુસંગથી છેટા રહીએ,
અસત શાસ્ત્રોથી છેટા રહીએ અને પોતાને જે પ્રાપ્તિ થઈ છે એમાં પૂર્ણ પ્રતીતિ રાખી અને નિષ્ઠા રાખીએ તો ક્યારેય આપણો માર્ગ બદલે નહીં. પતિતને પાવન કરનારા ભગવાન 1 મહિનો ત્યાં રોકાય અને પ્રભુ હવે ત્યાંથી આગળ ચાલે છે. ચરણ પરે સિદ્ધ ચલત ભયેવો હરિ નિજ સંગ કો ન રખેવો. મહારાજ આગળ જવાની તૈયારી કરે છે એટલે બધા સિદ્ધો, એને તો હવે એવું બાલુડા વર્ણીમાં હેત થઈ ગયું છે. શિરપુરથી પ્રભુની સાથે છે, પરશુરામ તીર્થ થઈને 1 મહિનો કામાક્ષી તીર્થમાં મહારાજની સાથે રોકાયા. આટલો પ્રભુનો ઐશ્વર્ય પ્રતાપ આ બધું જોયું એટલે એને તો રોમ રોમમાં નિશ્ચય થઈ ગયો કે હવે આ બાલુડા જોગીને આપણે છોડવા નથી. પણ આ જોગી તો કોઈથી બંધાય એવા છે નહીં. મહારાજને થયું અમારે જે કરવાનું હતું ને એ કામ અમે હવે કરી લીધું છે. જેટલા જેટલા દૈવી હતા એવા બધાને અમે ભેગા કરીને એને માર્ગ બતાવી દીધો છે. હવે જે કરશું એ આસુરી માટે હવે કામ કરવાનું છે અમારે. પ્રભુ કહે છે હવે આગળનો રસ્તો અમે એકલા કાપીશું, માટે તમે અહીં રહો, ભગવાનનું ભજન કરો, અંત સમયે અમે તમને તેડવા આવીશું. કલ્યાણનો કોલ આપી અને મહારાજ ત્યાંથી આગળ ચાલ્યા છે. બધા સિદ્ધો મહારાજની સ્તુતિ કરવા લાગ્યા છે. હે બાલુડા જોગી, મનુષ્ય આકૃતિમાં અમને નારાયણ મળ્યા. જીવનમાં પ્રભુ હવે તમારા દર્શન અમને થશે કે નહીં એ ખબર નથી, પણ પ્રભુ આવીને આવી કરુણા દ્રષ્ટિ વરસાવતા રહેજો અને આપની આજ્ઞા પ્રમાણે અમે જીવન જીવતા રહીએ ને એવું પ્રભુ બળ. કારણ કે કુસંગ અને દેશકાળનું જોર એવું છે ને કે ગમે એવું હોય તોય ભૂલાઈ જાય છે. શ્રી હરિ પ્રતાપ કોન પારાય સે સિદ્ધ સબ કરત ઉચારા. શ્રી હરિ પ્રતાપ કોન પારાય સે સિદ્ધ સબ કરત ઉચારા. मार्गपुर में जात जस गाते व्यसन मात्र से दूर रहाते. श्री कृष्ण विना और प्रतीता मन क्रम सब ही त्याग करीता. हरि कहे कृष्ण मंत्र जरीता सेजे सबही भजन उचरेता. सहजे सबही ભજન ઉચરેતા. આ મંત્રનું ભજન કરજો એમ કહી અને મહારાજ હવે ત્યાંથી આગળ ચાલ્યા છે અને પ્રભુએ વનનો માર્ગ લીધો છે. એવું ગહન વન, આભને આંબે એવા ઊંચા ઊંચા ચારે બાજુ વૃક્ષો છે અને એ ઘાટા જંગલની અંદર નીલકંઠ પ્રભુ એકલા અટુલા નિર્ભય થકા ચાલ્યા જાય છે. ચાલો થોડી વાર આપણે પણ મહારાજની સાથે વનની અંદર વિચરણ કરીએ. ગિરે દેખન હરી ચલે સુખ રાશિ. चले सुख राशि. गिरि भयानक उपजत त्रासे. गिरि चले सुख राशि. तामे मार्ग नहीं को कोरा. तामे मार्ग
કોના તામે ચલે ગોરા તે હી જારી મેં જે હી જાવે એવા ગહન વનની અંદર નીલકંઠ પ્રભુ જાય છે. હવેનું જે ચરિત્ર આવે છે બહુ અદ્ભુત છે. એવું આ જંગલ અને પર્વત છે કે જ્યાં કોઈ મનુષ્યનો પ્રવેશ નથી. પ્રભુ એ જંગલની અંદર જાય છે. બડે બડે હાથી રહત અપારા બડે બડે હાથી રહત અપારા તા સિંહ કો નહીં વારહી પારા સિંહ કો નહીં વારહી પારા અનંત પ્રકાર કે પંખી જે અનંત પ્રકાર કે પંખી જે સુંદર શબ્દ કર રહેતે હા ગિરિ ચલે સુખ રાશિ ગિરિ દેખન હરિ ગિરિ દેખન હરિ ગિરિ દેખન હરિ. ઊંચા ઊંચા વૃક્ષોને જોતા પ્રભુ આ વનની અંદર જાય છે. અનેક પ્રકારના હિંસક પ્રાણીઓ નીલકંઠ પ્રભુની આજુબાજુમાં ફરે છે. છતાંય સર્વત્ર પૂર્ણ બ્રહ્મત્વની ભાવના લઈને વિચરે છે. એટલા માટે પ્રભુના આનંદને આ કોઈ વિષમતાઓ ક્યારેય ખંડિત કરી શકતી નથી. જટાધારી જાણી પર્વત સુતા વાહન નમ્યા. વિહારી લાલજી મહારાજ લખે કે બાલુડા જોગીના મસ્તક પર સરસ મજાની પિંગલ વર્ણી જટા અને એને જોઈ પર્વત સુતા પાર્વતીનું વાહન એવા મોટા મોટા સિંહ હોય એ સિંહ પણ નીલકંઠ પ્રભુને નમતા. નિહાળીને વજ્ર પ્રભુ પદ ગજોને મન ગમ્યા. જમણા ચરણની અંદર જવ અને વજ્ર પ્રભુ વનની અંદર આમ આરામથી લાંબા પગ કરીને વિરાજમાન હોય. પ્રભુના ચરણમાં એ વજ્રનું ચિહ્ન દેખાય ને મોટા મોટા મદોન્મત હાથીઓ પણ પ્રભુના ચરણોમાં મસ્તક નમાવે. વજ્ર છે એ હસ્તીના સ્વામી એવા ઇન્દ્રનું હથિયાર છે. એને થાય આ તો અમારા સ્વામી છે. ધનુર્ધારી ધારે કપી નિરખી કપી ભાલો ખુશી થયા. પ્રભુના
ચરણની અંદર ધનુષ્યનું ચિહ્ન જુએ અને વનમાં ફરતા વાંદરાઓ, ભાલુ એટલે મોટા મોટા રીંછડાઓ, એને એમ થાય આ તો અમારા સ્વામી ધનુષ્યધારી સાક્ષાત મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી છે. લ્યો, આવા વાંદરા, રીંછ બધાય ભગવાનની શરણાગતિ સ્વીકારે છે. દીઠો હસ્તે દંડો મહિષયમ જાણી નમી ગયા. માર્ગ કરવા માટે પ્રભુ હાથમાં લાકડી રાખતા, પણ પ્રભુના હાથમાં એ દંડ હોય અને દંડ જોઈ અને મહિષ અરણા પાડા હોય એને તો એમ થાય કે આ તો અમારા સાક્ષાત સ્વામી યમરાજા છે કે શું. યમરાજા શું કરે? કોઈના ખોટા કર્મ ચાલવા દે નહીં. પ્રભુની આંખમાં એ તેજ હતું, ઓજસ હતું, અડગતા હતી. અને એને જોઈને બધાને એમ પણ થાય કે અમારા સ્વામી છે યમરાજા. સારી સૃષ્ટિ ભગવાનની સેવામાં લાગી જાય. આવા પ્રાણીઓ ક્યારેય એનો સ્વભાવ બદલે નહીં, પણ નીલકંઠ પ્રભુના હૃદયમાં એ પ્રેમ હતો અને એ પ્રેમની ભાષાને બધા સમજતા હતા. પૂર્ણ ભાવથી હૃદયના દ્વારને ખોલીને, બધી જ સીમાઓને ખોલી અને જ્યારે જીવન જીવવામાં આવે છે ત્યારે એ વ્યક્તિત્વ સારા એ વિશ્વ માટે પણ પ્રેમનું એક આદર્શ બની જાય છે, એક મિસાલ બની જાય છે. આપણે લોકોની સાથે હાથ મિલાવીએ છીએ પણ મિલાવતા નથી, હસીએ છીએ પણ હસતા નથી. હાથ મિલાવીએ વિધિ પ્રમાણે, પણ એમાં જે આમ ઉષ્ણતા હોય, આમ થોડો આમ ઝાટકો આવવો જોઈએ તો પોઝિટિવિટી આવે. કોઈની સામે આપણે હસીએ છીએ પણ એ કંજૂસ માણસ કેમ બહુ તોળી તોળીને વાપરે, એમ જેટલું ઘટે એટલું આપણે હાસ્ય આપીએ, ખુલ્લા દિલથી હસી પણ શકતા નથી. અને એટલા માટે જોઈએ એવો પ્રેમ આપણને સાચો મળતો પણ નથી. ભક્તપણું અહીં છે. ભક્ત એટલે માત્ર માળા કરે કે ભક્તિ કરે એ ભક્ત નથી. સારા એ વિશ્વને, સારી એ પ્રકૃતિને બધાને પૂર્ણ રીતે સ્વીકારી શકે, અહીં ભક્તપણું રહેલું છે. ભક્ત એટલે કોણ? જે અખંડ સર્વત્ર અણુ અણુમાં વ્યાપેલા એ એક નારાયણને, એક તત્વને જોઈ શકે. એના માટે એવું નથી કે ઈશ્વર ઉપર બેઠા છે કે મંદિરમાં બેઠા છે. એના માટે તો જીવનની પ્રત્યેક પળમાં ઈશ્વર છે. દરેક પળમાં એ નારાયણ મોજૂદ છે, પ્રત્યેક શ્વાસમાં એ નારાયણ છે. અને એટલા માટે એ ભક્ત છે એ વધુમાં વધુ ઈશ્વરને સંભાળવામાં જ એનો સમય પસાર કરે છે. અને એની પાસે તો જીવનનો એવો મધુરતમ અનુભવ હોય છે. જ્ઞાન માર્ગમાં તો થોડી બુદ્ધિમત્તા છે, પણ પ્રેમ અને વિશ્વાસના માર્ગમાં તો બુદ્ધિને પણ સ્થાન નથી. બુદ્ધિને તો ભક્ત છે એ પોતાના ઠાકોરજીના ચરણમાં અર્પણ કરી દે છે. અને એટલા માટે એને પછી ભગવાનના મહિમામાંથી પોતાની બુદ્ધિને પાછી વાળવી પણ અઘરી હોય છે. ભક્ત જ્યારે ભગવાનના અસ્તિત્વને બધે જોતો થઈ જાય છે ને, પછી તો પ્રત્યેક ક્ષણ એ આનંદના સાગરમાં ઝીલવા લાગે છે. યદ જ્ઞાત્વા મત્તો ભવતી સ્તબ્ધો ભવતી, એ પાગલ જેવો બની જાય છે. જગતની રીતિમાં ને જગતની દ્રષ્ટિએ કદાચ એ પાગલ કહેવાય, પણ આપણે નક્કી કરવાનું છે એને પાગલ કેવો કે કેમ. શું આપણે મીરા, નરસિંહ, પ્રેમાનંદ સ્વામી આ બધાને પાગલ કહીશું? અને જ્યારે અંદરથી હા પડી જાય છે કે બધે મારા ઠાકોરજી રહ્યા છે, પછી એ કોનો દ્વેષ કરે? એને કોની સાથે ઈર્ષા થાય,
તસ્ય કો મોહ કહ ક્ષોભ. એને ક્યાંય મોહ પણ થતો નથી અને એને ક્યારેક શોક પણ થતો નથી. કેમ? તો કે બધેય એના ભગવાનને સ્વીકારી શકે છે. અને એટલા માટે નીલકંઠ પ્રભુ આ પ્રેમને લઈને નિર્ભીક રહી શકતા હતા. નહીતર આવા વનમાં જવું ફરવું એ કઈ સહેલું તો. ભાવના વિશ્વને બદલી શકે એનું આદર્શ દ્રષ્ટાંત હોય ને તો નીલકંઠ પ્રભુ હતા. નીલકંઠ પ્રભુ આસામનો આ ડુંગરાળ પ્રદેશ અને ઘાટા જંગલો વટાવી અને આગળ વધી રહ્યા છે. નવલક્ષદ્વીપ નવલખા પર્વત તરફ, ચટગાંવ જિલ્લાની અંદર આવેલ આ પર્વતમાળા મહારાજ એ તરફ જઈ રહ્યા છે. ભારત અને બ્રહ્મદેશની સરહદ પાસે આ સ્થાન હોવું જોઈએ. કારણ કે નવલખા પર્વતથી આગળ મહારાજ બાલવા કુંડે ગયા છે, વાડવ કુંડે. એટલે આ સ્થાન એની આજુબાજુનું. નીલકંઠ પ્રભુ આ ગહન વનમાં આગળ ચાલે છે અને આગળ જતા એવું ઘાટું જંગલ થયું કે એ જંગલમાં પ્રવેશતા રસ્તામાં રાજાએ એના ચોકિયાતોને મૂકેલા. એટલે બધાએ સૈનિકોએ મહારાજને રોક્યા. પ્રભુ કહે કેમ? તો કે બાલુડા જોગી, હવે આગળ આ જંગલમાં જવાય નહીં. કેમ? અહીં આગળ એવું ભયંકર જંગલ આવે છે, ત્યાં ગયા પછી કોઈ માણસ જીવતા પાછા ફર્યા નથી. માટે રાજ્ય આદેશ છે કે અહીંથી કોઈ આગળ જવું નહીં. खतरो से खेलने की तो नीलकंठ प्रभु को आदत थी, वही मानो उसका आनंद था. ये निर्भय चरण आज तक कभी कहीं रुके नहीं है. पीछे आने की तो बात ही कहां है. नीलकंठ प्रभु कहे आप हमारी चिंता मत कीजिए, हम तो यही मार्ग से आगे ही चलेंगे. अरे बाला जोगी समझ जाइए, हमारी विनंती है. नीलकंठ प्रभु कहे आप हमारी चिंता ना करें, हमारी चिंता करने वाले परमात्मा है. कहीं सालों से ऐसे ही गहन वन में हम घूमते हैं, इसलिए हमें इसकी कोई चिंता नहीं है. बस आप ईश्वर को प्रार्थना कीजिए कि हमें भगवान क्षेम कुशल रखे. ऐसे छोटे बाल वर्णी उनकी बात तो सुनते हैं, हृदय तो हाँ नहीं कहता, किंतु क्या करे. नीलकंठ प्रभु आगे चलने लगे. પ્રભુની સંકલ્પ શક્તિ એવી મજબૂત હતી કે સામેવાળાને જ નમવું પડતું. આસો સંવત 1853 પોષી પૂનમની અજવાળી રાત્રિ છે અને રાત્રિના સમયે મહારાજ મોટો આમ સામે પર્વત દેખાય છે અને પર્વતની તળેટીમાં ચાલ્યા જાય છે. પણ એ વખતે પ્રભુએ જોયું કે પર્વતમાં ચારે બાજુ અનેક અગ્નિ જ્વાળાઓ નીકળે છે, ધૂણીઓ જલે છે, અનેક સિદ્ધો બેઠા છે. અને આવું દર્શન પ્રભુએ કર્યું. પ્રભુ વિચાર કરે છે આ બધું શું છે, કોણ હશે? મનુષ્ય લીલાને પ્રભુ આવી કરી રહ્યા છે. અને એટલામાં એક મનુષ્ય રૂપે એક પુરુષ નીલકંઠ પ્રભુની સામે આવ્યા છે. નીલકંઠ પ્રભુએ એમને પ્રશ્ન કર્યો, तुम कुन यह सिद्ध कुन निशि में सिद्ध ही को ठोर ठोर निशि अनल कुन दिन में न जानत तो. નીલકંઠ પ્રભુ કહે આવા ઘાટા જંગલમાં તમે શું કરો છો? આપ કોણ છો? અને આટલા બધા કુંડોમાંથી અગ્નિ બહાર આવે છે ને આટલા બધા સિદ્ધો દેખાય છે, આ બધા કોણ છે? હાથ જોડી અને એ પુરુષ કહેવા લાગ્યા, હે પ્રભુ આપ મનુષ્ય લીલા ના કરો, આપ અમને આવી રીતે મોહ ન પમાડો.
તમે જે પર્વત પર પધારી રહ્યા છો પ્રભુ, એ હું સાક્ષાત એ પર્વત છું, મનુષ્ય રૂપ ધારણ કરી અને આપની પાસે આવ્યો છું. પ્રભુ, મારા ભાગ્ય કે આપના દર્શન થયા. જીતન ગેરી કહા તાકો મેં હું પૂજ્ય કર. जितने गिरी कहा ताको में हो पूज कर. પર્વત ઘણા છે પણ પ્રભુ એ બધાય પર્વતમાં હું પૂજ્ય છું. હવે આવું વિધાન શા માટે કહ્યું એ આપણને આગળ કથા સાંભળવા મળશે કે આ પર્વતની બધી વાતો અલૌકિક છે અને ચમત્કારી છે. હો 9 લાખ સીધર તાકે આશ્રમ પ્રતાપય. 9 लाख सीतर ताके आश्रम प्रतापय. बेत बेत के को सब ही व्रतुला करते हैं. वेद वेद के कौन सबई व्रतुला करते. हो गज गय जही तामे प्रताप ते ही धर गए. અને આ પર્વતરાજ છે એ નીલકંઠ પ્રભુને આ પર્વતનો પરિચય આપે છે કે પ્રભુ, આ પર્વતમાં ચારે બાજુ જે કુંડ દેખાય છે વર્તુળાકારના, એ કુંડમાંથી દિવસે પાણી અને રાત્રે અગ્નિ જ્વાળાઓ નીકળે એવો ચમત્કારી આ પર્વત છે. ઓ દીન में नीर चलत तामाही. निशि में अगने निकट सरहाही. अग्नि भेरे सिद्ध प्रगटत आई. अग्नि भेरे प्रगटत आई. आकाश में जो बाहर खिनाए. आकाश में બાલુડા જોગી, આ પર્વતની અંદર ચારે બાજુ કુંડ દેખાય છે. દિવસે જળ અને રાત્રિમાં સમયે એમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળે છે. અને 9 લાખ જેટલા સિદ્ધો આ પર્વત પર હજારો વર્ષોથી રહીને સાધના કરે છે. રાત્રિના સમયે જ આ બધા સિદ્ધો પ્રગટ થાય છે અને ભગવાનની આરાધના બધા કરે છે. સો ભી સિદ્ધ સિદ્ધ ही દેખે ઓર કબહુ ન તાકુ પેખે. સામાન્ય માણસ એને કોઈ આ દેખાતા નથી. એવા જે સાચા સિદ્ધ હોય ને એ જ આને જોઈ શકે છે. સિદ્ધ બિન ઇહા કબુ ન આવે, આવે સો પીછે નહીં જાવે. એવા સાચા સિદ્ધ વિના અહીં કોઈ આવી પણ શકતા નથી. તુમ સમૃદ્ધ ઈશ્વર હો ભારી, તુમારી ગત સબસે ન્યારી. હે પ્રભુ, આપ તો ઈશ્વર છો. આપ પ્રભુ જે કાર્ય માટે પધાર્યા હોય, પણ મને તો એમ લાગે છે કે પ્રભુ આપ કેવળ ને કેવળ મારા કલ્યાણને માટે પધાર્યા છો. પ્રાર્થના કરી અને પર્વત રાજ ત્યાંથી વિદાય થયા. આ પર્વત પર 9 લાખ જેટલા સિદ્ધો રહેતા હતા. કેટલા કેટલા 9 લાખ. 1 લાખ માણસો ભેગા થયા હોય
તો જરાક આમ ભાવના કલ્પના કરો તો એ કેવું દ્રશ્ય હોય. પર્વત ઉપર 9 લાખ સિદ્ધો રહી શકે તો એ પર્વત કેવડો હશે? અને આવા સિદ્ધો હતા કોણ? આપણા સંપ્રદાયના ઘણા ગ્રંથોમાં ઉલ્લેખ જોવા મળે છે. પરંપરાથી પણ આપણે વાતો સાંભળીએ છીએ. 5000 વર્ષ પહેલા જ્યારે સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું, ક્યાં? આપણે નજીક વ્યાસ તીર્થ, શુક્લ તીર્થ. જ્યારે સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું, પણ એ પહેલા 16 વર્ષ સુધી માતાની ગોદમાંથી બહાર આવતા નથી. બસ એક જ વાત કે બહાર આવું તો મને માયાનો સ્પર્શ થઈ જાય. ગર્ભનું આ જ્ઞાન હતું અને એટલા માટે સુખદેવજી મહારાજ બહાર આવતા નથી. વ્યાસજી મહારાજે ખૂબ વિનંતી કરી. છેલ્લે સુખદેવજીએ કહ્યું, એમ કરો, ગાયની શિંગડી પર રાઈનો દાણો સ્થિર રહે એટલો સમય તમે માયાને સંકેલો. વ્યાસજી હતા એ તો ભગવાનનો કલા અવતાર કહેવાય. 24 અવતારમાં એક નામ આવે. ભગવાન ધારે તે કરી શકે. અને એટલા માટે વ્યાસ મહારાજે એક ક્ષણ જેટલા સમય માટે માયાને સ્થિર કરી દીધી. અને એ વખતે સુખદેવજી મહારાજ બહાર પધાર્યા. એમનું પ્રાગટ્ય થયું. યમ પ્રવજંત્યમ ઉપેત કૃત્યમ. અને પ્રાગટ્ય થયું ને એ વેત જ દોટ મૂકી છે. અને આપણે સામેથી જ પસાર થયા. ત્રિવેણી સંગમ ઓર સંગ ઓર પછેડાની સંગ. સુખદેવજી મહારાજ દોડ્યા ને એ ઓર જ્યાં ઘસાયો એ નદી ઓર સંગ થઈ. ત્યારે આ ત્રિવેણી સંગમ તો આ નર્મદાજીનો એક અંતિમ અને સૌથી મોટો ત્રિવેણી સંગમ છે. ગવર્મેન્ટ પણ ખૂબ વાતો તો કરે છે. હવે ટૂંક સમયમાં જ મોટા પાયે કાર્ય શરૂ થશે. એવો મોટો ઘાટ, જેમ હરિદ્વારમાં ને ઋષિકેશમાં માં ગંગાની આરતી ઉતરે છે, એમ નર્મદાજીની આરતી અહીં ઉતરવાની છે. ત્યારે સુખદેવજી મહારાજ ઓર સંગ દોડ્યા. સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું એ વખતે એવા 9 લાખ જેટલા બાળકો હતા. એનો ભરતખંડમાં જન્મ થયેલો. જેને જન્મતા વેત માયાનો સ્પર્શ નહોતો થયો. એટલે ગર્ભમાં હતા ને એ જ્ઞાન એનું જાગ્રત હતું. એટલે એ બધા જીવો માયામાં બંધાયા નહીં. અને એ ઘર બાર સંસાર છોડી અને અહીં નવલખા પર્વતમાં આવીને ભગવાનની આરાધના કરતા હતા. સ્ત્રી સંપ્રદાયમાં 12 આલવારો થયા, 12 આલવારો. એમાં એક થયા ષટકોપ સુરીજી મહારાજ. એમની પ્રાગટ્યની એની કથાએ પણ બહુ સરસ છે કે એમનો જ્યારે જન્મ થયો એવા પ્રભુના ભક્ત હતા. ભગવાનના ધામના એ મુક્ત હતા કે જ્યારે એમનો જન્મ થયો અને ત્યારે એવું કહેવાય કે બાળક જ્યારે માતાના ગર્ભમાંથી બહાર આવે ત્યારે 49મો એક વાયુ હોય છે, શઠ નામનો વાયુ. એ વાયુ એનો જ્યારે બાળકને સ્પર્શ થાય, શરીરને સ્પર્શ થાય, એટલે બાળક ગર્ભનું બધું જ જ્ઞાન ભૂલી જાય છે. ગર્ભમાં હોય ત્યારે તો ભગવાનને અનેક સ્તુતિઓ કરી હોય, કૃપા કરજો પ્રભુ પ્રાર્થના કરી હોય, સડસથી ભીમ પલાસી લેજો. અને ગર્ભમાં ભગવાનને અનેક પ્રાર્થનાઓ બાળક કરતો હોય. ગર્ભવાસમહી પચો યધો મુખ છઠર અગ્નિ તન ત્રાસ દહેરી તેહી દુઃખ તે મોય રાખી લિયો તુમ નાથ
હાથ ગ્रहेરી કરુણા તેરી. ગર્ભમાં પ્રાર્થના કરે છે કે પ્રભુ મને આ ગર્ભવાસના દુઃખથી આપ જો મુક્ત કરશો ને, બહાર મોકલશો ને, તો હું પ્રભુ અખંડ તમારું સ્મરણ કરીશ. પણ જેવો બહાર આવે અને આ વાયુનો સ્પર્શ થાય, બહાર આય भयो ન મત મે જઠર ત્રાસ સબહી બેસરે રી. तुमको भूल फूल सो फिरत हूँ, कहीं न जात मूर्खता मेरी करुणा तेरी. कहाँ कहो हरे करुणा तेरी. જેવો એ વાયુનો સ્પર્શ થાય એટલે પછી ઠાકોરજીને કહી દે કે પ્રભુ હું આ તું આ, હું અહીંયા ને તું તારી જગ્યાએ. પછી ભગવાન નથી સાંભળતા. અને આ ષટકોપ સુરીજી નામ જ એટલે પડ્યું કે એ શઠ નામનો વાયુ જ્યારે એનો સ્પર્શ કરવા આવ્યો અને એવો આંખથી એની સામે ત્રાટક કર્યું, એવા ભક્ત હતા. વાયુને બીક લાગી ગઈ કે મારું વહન સામર્થ્ય નાશ પામી જશે, એટલે વાયુ ડરવા લાગ્યો અને એનાથી દૂર રહ્યો, સ્પર્શ ન કર્યો. અને એ વાયુનો સ્પર્શ ન થયો એટલે ષટકોપ સુરીજીનું જ્ઞાન એવું ને એવું પ્રદીપ્ત રહ્યું. એમની આખ્યાન કથા તો એવી છે કે 12 વર્ષ સુધી એ વૃક્ષ નીચે એમ જ સૂતા રહ્યા. 12 વર્ષ સુધી એવા મહાન આલવાર થયા. ત્યારે આ 9 લાખ સિદ્ધોનો જન્મ થયેલો ને એ વખતે માયાનો, એવા માયામય વાયુનો સ્પર્શ નહોતો થયો. અને એટલે આ બધા સિદ્ધો અહીં નવલક્ષ દ્વીપમાં આવી અને પૂર્ણ પ્રજ્ઞાને પ્રજ્વલિત રાખી બસ આ જન્મ ભગવાનને મેળવવા માટે જ થયો છે. આવા ભાવથી એ બધા ભગવાનની આરાધના કરે છે. અને નીલકંઠ પ્રભુ આ પર્વત ચડે છે. નામે નવલખો પર્વત જે હરિએ દીઠો દૂરથી તે નામે નવલખો પર્વત જે હરિએ દીઠો દૂરથી તે. જેમાં કળિયુગ ન કરે પ્રવેશ, જેમાં કળિયુગ ન કરે પ્રવેશ, એવો એ છે પવિત્ર પ્રદેશ. એવો એ છે પવિત્ર પ્રદેશ. જેમાં કળિયુગ ન કરે પ્રવેશ. આ એવો પર્વત છે કે જ્યાં કળિયુગ પણ પ્રવેશ કરી શકતો નથી. કળિયુગની અંદર વળી કોઈ એમ કહે ભારતની અંદર હોય ને કોઈ નગર એવો દાવો કરી શકે કે અમે ભારતની અંડરમાં નથી? એમ યુગ કળિયુગનો, તો કળિયુગનો પ્રવેશ કેમ નથી? યુગ બહાર રહેતો નથી. યુગ છે એ માણસના મનની અંદર રહે છે. દૂષિત મન એ જ કળિયુગને રહેવાનું સ્થાન છે, કળિયુગને રહેવાનું ઠેકાણું છે. અહીં તો એવા નિર્મળ મનના યોગીઓ રહે છે. એટલા માટે ત્યાં અહમ, મમત્વ, રાગ, દ્વેષ, ઈર્ષા, કામ, ક્રોધાદિક એવી આસુરી વૃત્તિઓને પ્રવેશ નથી. ઓ જેમાં જોગી વસે નવલક્ષ, કરે ફળ જળ પત્ર નો ભક્ષ. જેમાં જોગી વસે નવલક્ષ, કરે ફળ જળ પત્ર નો ભક્ષ. તાપ જ્ઞાન ને વૈરાગ્યવંત,
હરિ સંત સત્યવાણી સદાચારી સંત. આ કોના લક્ષણો આવે છે? ઘનશ્યામભાઈ, એ ભક્તના લક્ષણો છે કે ભગવાન કોને ખોળતા ખોળતા આવે, ભગવાન કોની પાસે આવે? જેના હૃદયમાં વૈરાગ્ય હોય, વિષયની વાસનાઓ નિર્મૂળ થઈ ગઈ હોય, સત્યવાદી હોય, સદ આચરણમાં રુચિ હોય, થોડું ઘણું ઓછું વર્તાતું હોય પણ રુચિ સારી હોય, તો એક દિવસ એનું પૂરું થાય. ઓ સદાય અષ્ટાંગ જોગ ને સાધે, એક ઈષ્ટ શ્રી હરિને આરાધે. સદાય અષ્ટાંગ યોગ ને સાધે, એક ઈષ્ટ શ્રી હરિને આરાધે. જ્ઞાન યજ્ઞ કરે સદા કાળ, જ્ઞાન યજ્ઞ કરે સદા કાળ. એમાં વીત્યો કાળ વિશાળ, એમાં વીત્યો કાળ વિશાળ. એમાં વીત્યો કાળ વિશાળ. એમાં વીત્યો કાળ વિશાળ. 1, 2, 5, 25 વર્ષથી નહીં, 5,000 વર્ષથી આ સિદ્ધો ભગવાનની પ્રતીક્ષા કરે છે કે પ્રભુ આજે પધારશે, આજે પધારશે. અંતરમાં બસ એક અભિલાષા છે કે પ્રભુ પ્રગટ સામે ચાલીને અમને દર્શન દેવા પધારે અને અમારું કલ્યાણ કરે. ભગવાન રાજી થાય એવા બધા જ સાધનો કરે છે. જ્ઞાન યજ્ઞ કરે સદા કાળ, ભગવાનનું અખંડ ધ્યાન કરે, જ્ઞાન યજ્ઞ કરે. વચનામૃતમાં પણ મહારાજે કહ્યું છે કે ભગવાનના ભક્તએ નિરંતર આવો જ્ઞાન યજ્ઞ કર્યા કરવો. યજ્ઞની અંદર જેમ આપણે પ્રજ્વલિત એ અગ્નિની અંદર બધા સમિત દ્રવ્યોની આહુતિ આપીએ છીએ અને યજ્ઞ નારાયણને તૃપ્ત કરીએ છીએ, એમ જ્ઞાન યજ્ઞ એટલે બહાર ફરતી ભટકતી ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિને અંતરાત્માની અંદર હોમવી, જગતમાંથી વૃત્તિઓને પાછી વાળીને અંતરાત્મામાં જોડવી અને એ અંતરાત્મામાં ભગવાનની મૂર્તિને સદાય ધારવી. આને કેવો યજ્ઞ કહેવાય? જ્ઞાન યજ્ઞ કહેવાય. યથા જેવી રીતે યજ્ઞની અંદર સમિધ આપણે હોંબીએ અને બધા જ સમિધોને અગ્નિ નારાયણ છે એમ ભસ્મસાત કરી દે છે, એમ જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. આવો જે યજ્ઞ કરે છે ને એના બધાય કર્મો છે એ ભસ્મસાત થઈ જાય છે. એવો યોગી છે કે જે પોતાની વૃત્તિને અંતરાત્મા સન્મુખ જોડીને એ જાણપણામાં સદાય વર્તે છે, પછી એની વૃત્તિ આત્મા સન્મુખ છે, જગત કે વિષય સન્મુખ નથી. એટલે એમાંથી નવા કર્મો, નવા પાપ પુણ્ય કે આગળની ગતિઓ થતી નથી. આવો જાગ્રત યોગી એ સાક્ષાત પ્રજ્વલિત અગ્નિની જેમ જ્ઞાનનો પુંજ બની જાય છે. જેમ અગ્નિ છે એ બધી જ વસ્તુને સ્વાહા કરી નાખે, એમ એવો જાગ્રત જે ભક્ત છે, યોગી છે કે જે આત્મા સન્મુખ વૃત્તિ રાખે છે, કે નિરંતર ભગવાનના સ્વરૂપની અંદર વૃત્તિ રાખે છે, પછી એ પ્રતિલોમપણે વર્તતો હોય પણ એ ક્રિયાના પાશ એને લાગતા નથી. એ કર્મ છે એ ભગવાનના ભક્તને બંધન કરી શકતું નથી. બ્રહ્માર્પણમ, પછી તો એ કેવો થઈ જાય? બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિહિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. એવા યોગીને માટે તો પછી બધું જ બ્રહ્મ થઈ જાય. આ એવી ઉચ્ચ કક્ષાએ રહેનારા આ પવિત્ર 9 લાખ યોગીઓ જગતમાંથી વૃત્તિ વાળીને આવી રીતે ભગવાન ભજતા હોય, ઠાકોરજી એની પાસે ન જાય? હે,
આજે તો ભગવાનના ચરણ પણ ઉતાવળા થઈ રહ્યા છે. વિરાટ નારાયણની 50 વર્ષ અને 1.5 પહોરની પ્રાર્થનાથી આ ભૂમંડળમાં આવેલા એ પાવન ચરણારવિંદ પણ આજે આ યોગીઓને મળવા ઉત્સુક છે. કાંટા કાંકરા વાળી ભૂમિમાં એ ચરણ પડે છે, પણ એનો જરાય પ્રભુને ત્રાસ નથી. પ્રભુને તો પોતાના ભક્તોને મળવાનો ઉત્સાહ છે. અરે આવા ભક્તો મળતા હોય ને કાળા તડકામાં એ ચરણને મૂકવા પડતા હોય, પણ પ્રભુના ચરણમાં એ અર્ધચંદ્રનું ચિહ્ન છે ને, એટલે ચંદ્ર નારાયણ શીતળતા આપે, ભગવાનને ઉષ્ણતાની અનુભૂતિ થાય નહીં. આજે ભગવાન આવા યોગીઓને મળવા થનગની રહ્યા છે, અને એ જ વખતે યોગીઓ યજ્ઞ કરી રહ્યા છે અને અંતરાત્માની અંદર દેખાતી મૂર્તિ અદ્રશ્ય થઈ. વ્યાકુળ થયેલા યોગીઓ આમ ચારે બાજુ જોવા લાગ્યા કે આ મૂર્તિ ગઈ ક્યાં. અને ત્યાં એ જ વખતે આકાશવાણી થઈ છે. એવામાં થઈ આકાશવાણી, લેજો સર્વે સીધો તમે જાણી. એવામાં થઈ આકાશવાણી, લેજો સર્વે સીધો તમે જાણી. પુરુષોત્તમ શ્રી પ્રભુ જે છે, સદા અક્ષરધામે વસે છે. સદા અક્ષરધામે વસે છે. હે તેણે ધારો ભૂતળ અવતાર, થયા ભક્તિ ધર્મના કુમાર. તેણે ગાયો ભૂતળ અવતાર, થયા ભક્તિ ધર્મના કુમાર. તે તો વરણી તણો વેશ ધારી, અહીં આવે છે દેવ મોરારી. અહીં આવે છે દેવ મુરારી. એ રાત્રિના સમયે આકાશવાણી થઈ છે. પૂર્ણિમાનો ચંદ્રમા એવી શીતળ ચાંદની વરસાવી રહ્યો છે. કાલે પ્રભાત થશે અને હે યોગીઓ, તમારી પ્રતીક્ષાની રાત્રિ પણ હવે સદાયને માટે પૂર્ણ થઈ જશે. તમે જેની પ્રતીક્ષા કરી રહ્યા છો એ પરમાત્મા કાલે સવારે તમને દર્શન દેવા માટે પધારી રહ્યા છે. અને જ્યાં આવી આકાશવાણી થઈ, એ યોગીઓના અંતરમાં આનંદ સમાતો નથી. 5,000 વર્ષથી જે પ્રભુની પ્રતીક્ષા કરતા હોય, એ પ્રભુ કાલે સવારે મળશે આવા સમાચાર મળે, કેટલો આનંદ થાય. તમે ગ્રહસ્થ ભક્તોને 10 વર્ષ પછી તમારો દીકરો અમેરિકાથી પાછો આવતો હોય, જો કયામાં હોય, તો એ બાપને કેવો આનંદ થાય. હે એ ગયો ત્યારે તો કેવો લાગતો. આજના જમાનામાં તો એટલું આશ્ચર્ય રહ્યું નથી, કારણ કે મોબાઈલ, મીડિયા અને આમ સામ સામે, બરાબર ને. પણ આજે યોગીઓના તો આનંદની વાત ન થાય. એના આત્માનો આધાર એ પરમાત્મા, જેના સ્વરૂપમાં વિલીન થવા માટે અનંત કાળથી આત્મા ઝંખે છે. એ આત્માના આધાર, પ્રાણ આધાર નાથ પધારી રહ્યા છે. અનેક યોગીઓ હતા અને એટલા માટે એના કોડ પણ અનેક હતા. આકાશવાણી સાંભળીને બધાય પછી તો આખી રાત્રિ એ જ માં જ પસાર થઈ કે મહારાજ મને મળશે, ભગવાન મળશે તો હું ભગવાનને કેવી રીતે ભેટીશ, કેવી રીતે પ્રભુને વંદન કરીશ.
પ્રભુની પૂજા હું કેવી રીતે કરીશ, બસ એના જ કોડમાં આખી રાત્રિ હેત હોય. અમને યાદ છે નવસારી અભ્યાસ કરતા બહુ વહેલા ન કે પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામી, વડીલ સંતો નવસારી પધારવાના હોય, આવવાના હોય એટલે વાત તો થઈ હોય, પણ એ નાના સંતોને પૂજ્ય જગતપાન સ્વામી કે નહીં કોઈને. કેમ? જો ખબર પડે કે આજે બપોર પછી સાંજે આવવાના છે, પછી કોઈનું મન હાથમાં રહે નહીં, બધા તૈયારીમાં લાગી જાય. એટલે બપોર પછી આવવાના હોય એટલે બપોરની સભા પૂરી થાય ને ત્યારે છેલ્લે કે આજે પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય સ્વામી, પૂજ્ય દેવપ્રસાદદાસજી સ્વામી કે વડીલ સંતો પધારવાના છે. પણ સમાચાર મળે પછી બપોર વચ્ચેનો સમય કોઈ હાર બનાવે, કોઈ સ્વાગતની તૈયારી કરે, કોઈ કઈ કંઠસ્થ કરી રાખે કે પૂજામાં કાલે સવારે સંભળાવીશું, તૈયારીમાં લાગી જાય. હવે આ તો 5,000 વર્ષથી પ્રતીક્ષા કરે છે અને બધાએ અનેક પ્રકારના કોડ કર્યા, અને આ કોડ છે ને એ જ ભક્તિ છે. ભગવાનને માટે જે આમ અંદરથી કોડ થાય ને, મારે ઠાકોરજીને માટે નવીનતમ કરવું છે, આ ભક્તિ છે. જો દરરોજ આપણે ઠાકોરજીની આરતી ઉતારીએ છીએ તો આરતીની ડીશ થાળી હોય છે, દરરોજ કેટલી સરસ આમ અલગ અલગ એ શણગાર કરી અને ઠાકોરજી માટે મોકલતા હશે, જે તૈયાર કરતા હશે, પણ એના દિલમાં કંઈક ભાવ હશે, કોડ હશે. દરરોજ એવી સરસ શણગારી હોય, પણ ક્યારેય એમ નથી વિચારતા કે આટલી સરસ છે તો આમાં ને આમાં કાલે આરતી ઉતારી લઈએ. એક દિવસ બ્રેક પડી ગયો, પણ ત્યારે મને એમ લાગ્યું કે આમાં આકાશ તત્વની આરતી આજે લાગે છે. સૃષ્ટિ આરતી ઉતારે ને ક્યારેક તો, પણ રેગ્યુલર અમારે સંતોની શિબિર હોય છે વર્ષમાં 2 વાર. ત્યારે ગુરુના દર્શન કરવા માટે, ગુરુના સ્થાનમાં ગુરુ પૂજન માટે તો બધા જતા હોય, પણ પૂજ્યપાદ ધર્મવલ્લભદાસજી સ્વામી, એના ચરણમાં એવી ગુરુ ભક્તિ. સ્વામી કહે આપણે ખાલે હાથે જઈએ તો એ આ ભક્તિ ન કહેવાય. ગુરુદેવના દર્શને જઈએ તો આપણામાં કોડ હોવો જોઈએ. અને તમે જેમ શિબિરોમાં જાઓ, તૈયારી કરો, એમ અમારે તૈયારી હોય. એસાઇનમેન્ટ લખે, સંતોના સદગુણો લખાવાના, પછી ગુરુદેવને એક એક પોતાના હાથે લખીને મંત્ર લેખનની નોટ આપવાની, એવી અલગ અલગ દર વખતે બધું હોમવર્ક આપવામાં આવે. અને ગુરુદેવના પૂજન માટે હાર બનાવવાના, તો બધાય સંતો અલગ અલગ પ્રકારના હાર બનાવે. એ 200-250 સંતો આવ્યા હોય, પણ એવા અલગ અલગ પ્રકારના કોડ કરીને હાર લઈને આવ્યા હોય. સંતો નંદ સંતો આવતા ત્યારે લખ્યું ને કે પછી સંત શિખંડ ઘસી આવ્યા તા ભાજન ભરી, મરજી જોઈ મહારાજની સર્વે અંગે અર્ચા કરી. પછી હાર ગુલાબ શું છે, ગુંજા હાર પહેરાવ્યા. ત્યારે ગુંજા ચણોઠીના હાર. તો સંતો બધાય છે એ કોઈ તલના, આપણે નીલકંઠ ધામથી ગયા વર્ષે સંતોએ બનાવ્યો હતો કેવડો મોટો તલનો હાર. ત્યારે અલગ અલગ સંતો બધાય એવા હાર બનાવતા હોય, અને એ કોડ દ્વારા એવા જે સંત છે તો એમાં પ્રગટ મહારાજ રહ્યા છે. એના યોગ્ય કરીને આપણને મહારાજની ઓળખાણ થઈ છે. ત્યારે એવા વડીલ સંતોના ચરણમાં એ ભક્તિ અર્પણ થાય, ત્યારે એ વડીલો વાત્સલ્ય ભાવ વરસાવતા હોય, કરુણા ભાવ વરસાવતા હોય, અને એ નાના નાના સંતોને પણ એના પ્રત્યે પૂજ્ય ભાવ થતો હોય. ત્યારે હૃદયમાં પ્રેમ અને ભાવ હોય, કોડ હોય, ત્યારે અણશિખા ઉઠાવ હોય. આ બધા યોગીઓએ અનેક પ્રકારના કોડ કરી રાખ્યા છે. આજે એને આનંદ છે. કોઈ પણ મિલન આનંદકારી ક્યારે બને? જ્યારે બંને બાજુ ઝંખના હોય. કેવું? બંને બાજુ. આ બાજુ યોગીઓને પણ એવી પ્રતીક્ષા છે ભગવાનને મળવાની. તમને કેમ છે? લોકડાઉનમાં ઘેર તો પુરાયા છીએ કે માનો કે પણ બધું બરાબર થઈ જાય ને સંતો આજ્ઞા કરે તો ઠાકોરજીના દર્શન કરવા માટે કેવી ઉતાવળ થાય છે. બસ આપણે આ દ્રષ્ટાંત કામ લાગે એવું છે. 2-2.5 મહિનાથી એવો વિરહ થયો છે. હવે આપણું પહેલું દર્શન કેવું હશે? પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. એક બાજુ યોગીઓને અનંત વર્ષની પ્રતીક્ષા છે, તો આજે નીલકંઠ પ્રભુને પણ ખૂબ ઉતાવળ છે.
સ્વામિનારાયણ ભગવાને પોતાના પ્રાગટ્યના 6 હેતુની વાત કાર્યાણી અક્ષર ઓરડીમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામીને કરેલી. આ 6 હેતુમાં એક હેતુ આ પણ હતો કે અનેક યુગોથી સાધના કરતા એવા યોગીઓ એની સાધનાની અમારે પૂર્ણાહુતિ કરાવવી. અને આ હેતુ તો મહારાજનો લગભગ 95% વન વિચરણમાં જ સિદ્ધ થયો છે. એમ કહીએ તો પણ ચાલે કે આ હેતુ માટે જ મહારાજે વન વિચરણ કર્યું છે. પ્રેમી ભક્તો તો મહારાજની સામે સાથે આખી જિંદગી આખું સમગ્ર જીવનકાળ દરમિયાન હતા, પણ આવા યોગીઓ મોટા મોટા સિદ્ધો જે વર્ષો યુગો સદીઓથી તપ કરતા સાધના કરતા અષ્ટાંગ યોગ સાધતા એવા તો બધા મહારાજને વન વિચરણમાં મળેલા. અને એટલા માટે આદર્શ એક યોગીને છાજે ને એવું નીલકંઠ વર્ણી જીવન જીવ્યા છે. તપ કરે છે કેમ તો કે યોગીઓને પ્રતીતિ આવે. ભગવાનની તમામ ચેષ્ટાઓ એવી છે કે એવા સિદ્ધો યોગીઓને નિષ્ઠા થાય અને ભગવાનના સ્વરૂપમાં પ્રતીતિ થાય. અને એટલા માટે પ્રભુએ યોગીના વેશમાં ફરે છે. ભગવાનને પણ આજે ઉતાવળ છે એવા યોગીઓને મળવાની, અને સામે આ યોગીઓના અંતર પણ ઝંખે છે. ક્યારે સવાર પડે, ક્યારે સવાર પડે, અને એ પ્રતીક્ષામાં અને પ્રતીક્ષામાં રાત્રિનો ગજ્જર ભાંગી ગયો અને એવું પ્રભાત થયું જાણે આભમાં સોનાનો સૂરજ ઉગ્યો. સૂર્ય નારાયણે સારીએ પૃથ્વી પર પોતાનું પીળું સોનું પાથરવાનો પ્રારંભ કરી દીધો. વાતાવરણ એવું દિવ્ય આનંદમય છે. પક્ષીઓના મધુરા કલરવ પણ બંધ થતા નથી. વૃક્ષો વેલીઓ લતામાં જેટલું સામર્થ્ય હતું ને એટલા બધાય ફૂલડા એણે ખીલવી દીધા છે. સારી એ પ્રકૃતિ આજે આનંદથી પરમાત્માના એક આગમનને ઝંખી રહી છે, પ્રભુને પોકારી રહી છે, પધારો પધારો પ્રભુ, પધારો પધારો. અને એવામાં આ સિદ્ધોને પ્રાતઃ કાળે પુનઃ આકાશવાણી થઈ બીજી વાર કે હે સિદ્ધો, તમે વર્ષોથી જેની પ્રતીક્ષા કરી રહ્યા છો ને એ પ્રભુ થોડી જ ક્ષણોમાં તમને દર્શન દેવા માટે પધારી રહ્યા છે. એવો સાંભળી સૌ સિદ્ધ હરખ્યા, એવો સાંભળી સૌ સિદ્ધ હરખ્યા. ત્યાં તો દૂરથી કૃષ્ણને નિરખ્યા, દૂરથી કૃષ્ણને નિરખ્યા. પૂરા ઉપજો પ્રેમ અપાર, ઉપજો પ્રેમ અપાર. થયા નવલક્ષ મળવા તૈયાર, થયા નવલક્ષ મળવા તૈયાર. આજે આ સિદ્ધોના અંતરની અંદર આનંદ સમાતો નથી. સિદ્ધો દ્રષ્ટિ માંડે પૂર્વને બદલે ઉત્તર દિશામાં જાણે સૂરજ ઉગ્યો હોય એમ તેજના પુંજ જેવા બાલોડા જોગી ઉત્તર દિશામાંથી હાલ્યા આવે છે. પ્રભુના હાથમાં કમંડળું છે. તપ અને બ્રહ્મચર્યની જાણે મૂર્તિ જોઈ લ્યો એવું તેજસ્વી ભગવાનનું દિવ્ય શરીર. એક એક રોમમાંથી તેજના શેરડાઓ ફૂટે છે. સચ્ચિદાનંદમય દિવ્ય તેજમાં તો જાણે સમાધિ લાગી જાય એવો આનંદ આ બધા સિદ્ધોને થઈ ગયો છે. આનંદ એટલો થયો આ સિદ્ધો પોતાના હૈયાને સંભાળી શક્યા નહીં. મન પ્રભુ પાસે પહોંચી ગયું, તન દોડવા લાગ્યું છે. એક સાથે 9 લાખ દોડ્યા. કલ્પના કરો તો જરાક, આમથી આમ 9 લાખ દોડીને આવતા હોય અને ભગવાન એકલા હોય, શું દશા થાય? સૌનો દેખીને પ્રેમાયનો પાસ, સૌનો દેખીને પ્રેમાયનો પાસ. ધારા હરિએ ત્યાં 9 લાખ રૂપ, ધારા હરિએ ત્યાં 9 લાખ રૂપ. એક કાળે
સર્વને મળ્યા એક કાય તે સર્વે મળ્યા સિદ્ધ સૌના મનોરથ ફળિયા સિદ્ધ સૌના મનોરથ ફળિયા સિદ્ધ સૌના મનોરથ ફળિયા સિદ્ધ સૌના મનોરથ ફળિયા એક રૂપે નહીં વાલા ભક્તજનો, વાલા નીલકંઠ પ્રભુએ 9 લાખ રૂપો ધારણ કર્યા છે. જેમ 9 લાખ યોગીઓને ભગવાનને મળવાની ઉતાવળ હતી, એમ આજે વાલા વાલા વર્ણી મહારાજને પણ આ 9 લાખ સિદ્ધોને મળવાની ઉતાવળ છે. હું એકને મળવા રહું તો બીજાને રાહ જોવી પડે ને બીજાને મળવા રહું તો ત્રીજાને રાહ જોવી પડે. અને આટલા સિદ્ધો એણે આટલા વર્ષોથી અમારી પ્રતીક્ષા કરી છે. હવે અમારે એને એક ક્ષણ પણ પ્રતીક્ષા કરાવવી નથી. અને એ કરુણાથી દ્રવિત પરમાત્મા થયા. ભગવાનને પણ ખબર ન પડી કે અમે ક્યારે 9 લાખ રૂપે થઈ ગયા. અને 9 લાખ રૂપે બાલોડા જોગી બની અને એક એક સિદ્ધોને મળવા લાગ્યા છે. બાથમાં ભીડી ભીડીને એક એક સિદ્ધોને મળે છે. એ નીલકંઠ વર્ણી અને સામે પણ વર્ણી. એકના મસ્તક પર પિંગલ વર્ણી જટા તો એકના મસ્તક પર શ્વેત જટા. ભગવાનના મસ્તક પર નાની ટેકરી જેવી જટા તો એ યોગીઓના મસ્તક પર મોટા પહાડ જેવી જટા. પણ બાલોડા વર્ણીને ભેટીને એ પહાડ જેવા યોગીઓ પણ જાણે માખણની જેમ પીગળી અને પ્રભુના ચરણની અંદર પડવા લાગ્યા છે. પ્રભુના ચરણમાં પોતાના મસ્તકને ધરી દે છે. જન્મ થયા પછી ક્યારેય ન અનુભવ્યો હોય એવો આનંદ બાલુડા જોગીને ભેટી અને આ બધા યોગીઓને થવા લાગ્યો છે. મોટા મોટા યોગીઓ જ્ઞાનીઓ એ ઊંચા ઊંચા શિખરો એ બધા નીલકંઠ પ્રભુના ચરણની અંદર સાંખ્ય યોગ વેદાંત આ બધુંય નારાયણના ચરણની અંદર છે. બધાય ભગવાનના ચરણમાં પડી ગયા છે. અનેક પ્રકારના એના હૃદયમાં કોડ હતા. કેવું અદ્ભુત દ્રશ્ય હશે. આખા પર્વતમાં ચારે બાજુ એક એક વૃક્ષ નીચે એક એક યોગીઓ મહારાજને મળતા હોય, પોતાના અનુભવની વાતો કરતા હોય અને મહારાજ પણ એને એવી મીઠી વાતો કરે છે. જનક રાજાના દરબારમાં 9 યોગેશ્વરો આવ્યા અને યોગેશ્વરોને જોઈને જનકનું હૈયું હાથ ન રહ્યું એટલે એને મળવા માટે દોડ્યા છે અને એક સાથે 9 ને ભેટ્યા. એટલે બીજા યોગેશ્વર હતા એને કવિ યોગેશ્વરને કહ્યું, આ જુઓ તો ખરા, ભેટવાનો પણ વિવેક નથી અને તમે અમને બધાને અહીં લઈને આવ્યા. એને જ પૂછો ને. જનક રાજાને પૂછ્યું, તમે આવું શા માટે કર્યું? ત્યારે જનક રાજા કહે, હે યોગીઓ, આ દેહ તો ક્ષણ ભંગુર છે, પાણીના પરપોટા જેવો છે, ક્યારે ફૂટી જાય કાંઈ નક્કી નથી. તમારા જેવા યોગીઓ મળ્યા, હું એક એકને મળવામાં રહું, 1 ને 2 ને 3 ને મળું ને મારો દેહ પડી જાય તો આ લાભ મને ક્યારે મળે? એટલા માટે પહેલા મેં બધાને એક સાથે મળી લીધું, હવે હું એક એકને મળીશ. અને જાણે આજે વાલા નીલકંઠ પ્રભુને પણ એમ થયું છે કે એક ક્ષણ પણ હવે અમારે વધારે લેવી નથી. એટલે 9 લાખ રૂપ ધારણ કર્યા. 9 લાખ વિગ્રહ છે ને આ કરુણા વિગ્રહ છે. પ્રેમથી દ્રવીભૂત થઈ અને ભગવાન 9 લાખ રૂપ ધારણ કરે છે. યોગીઓ હતા. યોગની આ બધી કળાઓ છે. યોગની કળા અને સામર્થ્યથી એના ઓજસથી આ બધી શક્તિઓ પ્રાપ્ત થતી હોય છે. અને 9 લાખ રૂપ ધારણ કરી અને માનો પેલી જ ક્ષણે મહારાજે 9 લાખ યોગીઓને પ્રતીતિ કરાવી દીધી છે, તમે યોગી છો તો અમે યોગેશ્વર છીએ. ખૂબ ભાવથી મહારાજને ભેટે છે, મળે છે.
આજની રાત્રિ મહારાજને અહીં રોકીએ. 3 દિવસ રહી અને પ્રભુ ત્યાંથી હવે આગળ ગંગા સાગર તીર્થ તરફ જઈ રહ્યા છે. મહારાજની એ દિવ્ય કથાઓનું શ્રવણ આપણે ક્રમશઃ આગળ કરતા રહીશું. ત્યારે તમે બધા ખૂબ ભક્તો હેત પ્રેમથી લાભ લ્યો છો. બસ આવો ને આવો લાભ લેતા રહેજો. મહારાજમાં આપણું હેત વધારે એવી આ દિવ્ય કથાઓ છે. મંગળ જયનાથ સાથે આજની કથાને મહારાજના ચરણમાં આજે વિરામ આપીએ. બોલો નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાનની, સ્વામિનારાયણ ભગવાનની.